ચટકારો બોલાવી દે એવી મસ્ત મજાની લસણવાળી તીખી ચટપટી એવી કઢી બનાવીશું. તો 500 ml જેટલી છાશ લેશું ખાટી, ત્યાર પછી 3 ચમચી તેમાં ચણાનો લોટ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. અને જો આ રીતે તેનું બેટર રેડી થશે. હવે તેનો વઘાર કરી લઈએ. સામાન્ય કઢી બનાવીને કરતાં એક અલગ જ કઢી છે. 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 1 ચમચી પ્રમાણે રાઈ જીરું ઉમેરી લેશું. 7 થી 8 મીઠા લીમડાના પાન અને બનાવેલું બધું જ બેટર તેની અંદર ઉમેરી દેવાનું છે. ત્યાર પછી તીખાશ માટે 1 મરચાંની ચીરીઓ કરી ઉમેરી દઈએ. 1 મિનિટ માટે કઢીને આ રીતે મિક્સ કરવાની છે અને ત્યાર પછી ધીમે ધીમે કઢીને ઉકળવા માટે છોડી દેવાની છે. લસણની ફ્લેવરવાળી કઢી બનાવી છે એટલે 7 થી 8 લસણને કળીને ખાવણીમાં ઉમેરીએ. કાદુનો ટુકડો, અડધી ચમચી પ્રમાણે કશ્મીરી મરચું ઉમેરીને આ રીતે સરસ એવું ખાંડી લેવાનું છે. ત્યાર પછી 1 ટેબલસ્પૂન પ્રમાણે ફરીથી ઘી ગરમ કરીશું અને લસણની પેસ્ટ અંદર ઉમેરી દેવાની છે. સાથે જ 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર, 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ, 1/4 ટીસ્પૂન પ્રમાણે ગરમ મસાલો અને જ્યારે મિક્સ કરવું ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. મિક્સ થાય એટલે વઘાર બધો જ કઢી ઉપર ઉમેરી દેશું. બહુ જ ટેસ્ટી એવી આ કઢી બને છે. જો એકવાર ટેસ્ટ કર્યો ને તો એટલી ગમવાની છે ને કે કઢી આ રીતે જ બનાવવાના છો, એટલી સરસ બને છે. એક રિક્વેસ્ટ કરું છું કે જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેજો. ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી દેશું. મેં જેને ઢોકળા સાથે સર્વ કરી છે, ટ્રાય કરજો.